ગણપતિ બાપાની મૂર્તિ લઈને આવી ગયા બે. હેલો ગાઈસ, તો કેમ છો તમે? આજે આવી ગયો છે આપણો નવો બ્લોગ. આજે યાર ગણપતિ સ્થાપના કરવાની છે, તમને કીધું તો આપણો બ્લોગ આવશે. ગણપતિ બાપાનો માંડવો બધું ગોઠવાઈ ગયું છે. આ જો અભયભાઈ, જો આ આપણો છે ને ગણપતિ બાપાનો મંડપ સજાવ્યો છે આપણે, અને ધીમે ધીમે ગીત વાગે અહીંયા કણે. યાર એને ગણપતિ સ્થાપના હજી કરી નથી, તો આપણે ગણપતિ સ્થાપના હજી કરવાની બાકી છે, બરાબર? તો આપણે અત્યારે છે ને બધું ગોઠવતા હતા ને, જો રોહિતભાઈ ઉપર ગોઠવી રહ્યા છે અત્યારે, તોરણ બોરણ બાંધે અત્યારે. અને આ બધા જો આપણા ગ્રુપ મેમ્બર છે, સમીરભાઈ, અભયભાઈ જો વિડીયો કોલ કરીને કોકની વાત કરે છે. તો યાર ગાઈઝ આપણે હે ને પેલા નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. આ તો મેં કીધું ને મંડપ પેલા એને સજાવ્યું છે ને, એને દેખાડી દઉં બધાને. જો આ ગાઈઝ કેવું સજાવ્યું છે તો તમે કોમેન્ટ કરજો યાર. અને ગણપતિ બાપાની સ્થાપના અહીંયા થવાની છે, તો આપણે એને ગાઈઝ પેલા નાતાવી ધોતાવી પેલા બધું આપણે કરી લઈએ. સ્થાપના બાપના બધું કરવો આપણો કન્ટિન્યુ ચાલુ રહેશે, આગળ વધારી આપણે બ્લોગ. ઓકે, તો હાલો ગાઈઝ આપણે નાહી ધોઈને હવે તૈયાર થઈ ગયા. તો આપણે અત્યારે માંડવા બાજુ જઈ રહ્યા. હાલો અમાર નાની બેની ભેગી આવે. તો યાર ગાઈઝ આપણે અત્યારે મંડપમાં આવી ગયા. એને જો આ ભાઈ અમારી દાદીને મારી બેન વિધિ કરે. તો યાર ગણપતિ બાપાની આપણે મૂર્તિ હે ને મઢમાં પડી છે, ત્યારે લેવા જાય. તો હાલો પેલા ગણપતિ બાપાની મૂર્તિ લેતા આવી પછી. આ ગાઈસ જો ગણપતિ બાપાની મૂર્તિ લઈને આવી ગયા બે. ગણપતિ બાપા, તો યાર અત્યારે આપણે ગણપતિ બાપાની મૂર્તિ લઈને જઈ રહ્યા. ગાઈસ ગણપતિ બાપા આવી ગયા. ગણપતિ બાપા, ગણપતિ બાપા. જો આપણે ગણપતિ બાપા અત્યારે સ્વાગત થયું હે. ગણપતિ બાપા, ગણપતિ બાપા. તો જો ગાઈસ આપણે રોહિતભાઈ અત્યારે હાર પહેરાવે છે ગણપતિ બાપાને. હેલો ગાઈસ, તો યાર ગાઈઝ અત્યારે ગણપતિ બાપાની સ્થાપના ચાલુ છે, પૂજા અત્યારે ચાલુ છે. બપોરે જે ભોજનની અત્યારે બધા અમે પૂજા અને સ્થાપના ને બધું કરે. તો હાલો ગાઈઝ હવે આપણે ગણપતિ બાપાની આરતી ચાલુ કરી દઈએ. યાર ગાઈઝ હવે આપણે ગણપતિ બાપાની સ્થાપના થઈ ગઈ છે, આરતી કરી લીધી છે, અને હવે જો બધા અહીંયા ઊભા છે. તો જો યાર ગણપતિ બાપાની લાઈટો આવી ગઈ છે. આ બીજી લાઈટો અંદર નાખવાની છે ઉપર અત્યારે ગણપતિ બાપાને. અત્યારે અમે ઝગમગારા જ કરવાના યાર. જો અહીંયા કણે આપણે લાઈટો કાઢી છે. અહીંયા કણે લાઈટો યાર બહુ મસ્તી નહીં. અહીંયા કણે સુપર કાંઈ ઘટે નહીં એવી છે લાઈટો. આપણે લાઈટો લગાડી લઈ પછી તમને બતાવું કેવી લાઈટો થાય છે. તો યાર લાઈટો તો યાર ગાઈઝ અમે એને ફિટ કરી દીધી છે. તો અત્યારે લાઈટોમાં જરાક એને છેડા હલી ગયા ને એવું લાગે. અત્યારે એને ખાલી ગલેપત થાય, લાઈટો નથી થતી. બે લાઈટ જરાક હરખી કરવી પડશે. ચાલો પેલા હરખી કરી લઈ. અભયભાઈ ઉપર ચડ્યા હરખી કરવા. વાયર ખેંચાય એવું હે? આઈડિયા આપો. આઈડિયા આપો. તો યાર ગાઈઝ ફાઇનલી આપણે કઈક છે ને થોડોક જુગાડ કર્યો અને લાઈટ બે ચાલુ કરી નાખી. જો આ રહ્યો અભયભાઈ જુગાડ કરીને લેને લાઈટ ચાલુ કરી નાખી હે. તો યાર ગાઈઝ
આપણે ગણપતિ બાપાની સ્થાપના થઈ ગઈ છે, અડધો દિવસે નીકળી ગયો છે, આરતી થઈ ગઈ. આપણે તમે જોઈ શકો છો આ રહ્યા આપણે ગણપતિ બાપા. તો હવે ગાઈઝ આપણે આપણા બ્લોગનો એન્ડ હવે આઈને આપણે અત્યારે કરી. હવે આવશે નવા બ્લોગમાં કંઈક નવા ટોપિકની સાથે આપણે મળીએ. તો આપણે રાજકોટ શાયદ આપણા ભાઈબંધોની ભેગા બધે જાહું. ત્યાં મોટા ગણપતિ બાપા છે ત્યાં કણે ત્રિકોણ બાગના, ત્યાં આપણે જોવા જઈશું રહ્યા. તો આગળ આપણા નવા બ્લોગ આવશે. તો એ નવા બ્લોગ માટે ચેનલને સબસ્ક્રાઈબ ને લાઇક અને બેલ આઇકન દબાવી દેજો, એટલે ફટાફટ આપણો વિડીયો ડાયરેક્ટ નાખ્યા ભેગો જ આવી જાય. બરાબર, આ બ્લોગનો આપણે એન્ડ અહીંયા જ કરી. બાય. ગ્રુપ ફોટો